હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જો કે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. અત્યારે ખાલી ઘરે એમને બેઠો છું. વાગવામાં અત્યારે 1:30 ની આડે ગળે થયું છે. કારણ ફિક્સ ટાઈમ મને નથી ખબર ને. આ ઘડિયાળ તમને કદાચ પાછળ દેખાતી હોય ને તો એમ ન માનતા કે આ ટાઈમ આડાવડો બોલે, કારણ કે એ ઘડિયાળ બંધ છે. અને એ ઘડિયાળમાં હે ને તકલીફ એ રીતના હે ને કે નવો સેલ નાખીએ તોય બંધ રહી, થોડોક ટાઈમ હાલે, 1-2 દિવસ પછી પાછું હતું એની થઈ જાય. એટલે એ ઘડિયાળ કંઈ બદલાવતા નથી ને આપણી પાસે બધા મોબાઈલ હોય એટલે ઘડિયાળનું કંઈ કામ પડે નહીં. જોકે આમ હોય તો આમ લાગે કે નહીં ચાલુ છે, પણ આમ બંધ જ દેખાતી છે. એટલે એવું કંઈ વિચારતા નહીં ખોટું. હમણાં હવે થોડીક વાર રહીને જવાનું છે આપણે દુકાને. અત્યારે ઘરે થોડું ઘણું મટીરિયલ તો હવે જો કે બધું વહી ગયું છે, પણ થોડું ઘણું ત્યાં ફિટિંગ કરવાનું છે ને, ખાલી એ ફિટિંગ કરી નાખીએ. જેમાં કંઈ બહુ ખાસ નહીં, એક લાઇટિંગનું ને એનું લાઇટને એવું ફિટ કરવાનું છે. ખાલી લાઇટ ને પંખો જો કે મેં રિપેરિંગમાં એક પડ્યો હતો જૂનો, તો એ જૂનો અત્યારે રિપેરિંગમાં નાખ્યો છે. મીન્સ કે એનું રિવાઇડિંગ કરવાનું છે. રિપેરિંગ તો ખુદ આપને આવડે છે એટલે બીજે ક્યાંય કરાવવાની જરૂર પડે નહીં. હવે રિવાઇડિંગ કરાવવા નાખ્યો છે તો એ રિવાઇડિંગમાંથી હાંજે આવી જાય. પછી આપણે એક બેનર બનાવ્યું છે દુકાનનું નામનું, તો એ બેનર એ લગભગ બપોરે કમ્પ્લીટ થઈ જાય. બપોરે તો આવું નહીં જાય, પણ સાંજે 2 ભેરું લઈ આવી. એક તો પંખો અને એક આ રિવાઇડિંગનું ઓલા ટૂંકમાં બેનર બનાવેલું છે. એ બેનર બહુ મોટી સાઈઝનું નથી બનાવ્યું, રેગ્યુલર 3x2.5 કાંઈ એવડું જ છે. એ સાઈઝમાં જ છે, ટૂંકમાં સ્ક્વેર ટાઈપ આખું પૂરેપૂરું. તો ચાલો અત્યારે ખાલી ઘડીક વાર આરામ કરીએ ને પછી નીકળીએ આપણે દુકાને. કોઈ મોટા બાપા આવવાના છે એટલે ખાલી જે ભાવને લિસ્ટની બનાવેલું છે ને એનો ભાવ તાલ બધું નથી લખવાનું છે. કારણ કે અત્યારે એટલી આઈટમો હોય ને એટલે આપને યાદ ન રહે, અને આપણે યાદ બધા નવા તો કે વધીને 15-20 દિવસ થાય ને એટલે બધાનો ભાવ આમ મનમાં ટૂંકમાં યાદ રહી જ જાય બધી વસ્તુનો. પણ પહેલાં સ્ટાર્ટિંગમાં તો આપણે ભાવ લખી નાખશું. તો ચાલો હવે થોડીક વાર રહીને આપણે નીકળશું દુકાને જવા માટે. તો અત્યારે દુકાને જઈને પાછો રિટર્ન થઈ ગયો હું. હવે ત્યાં કંઈ કામ હતું નહીં, કામ બધું જ પતી ગયું ને હવે આપણે રેગ્યુલર ટૂંકમાં 1 તારીખથી જ થવાનું છે. એ પછી તો રજા નહીં રાખવાની અને આખો દિવસ ત્યાં જ બેસવાનું થશે. અત્યારે તો જરીક વાર જાઉં, ઘડીક વાર આવતો રહું, એ રીતના કામ હાલ્યા રાખે ધીરે ધીરે. જોકે કંઈ વાંધો નથી આવે એમ, જે ખાલી થોડુંક નહીં એવું કામકાજ હવે બાકી છે. ખાલી પંખો લગાડવાનો, ટ્યુબલાઇટ લગાડવાની અને બોર્ડ એકાદો લગાડવાનો છે. એ પછી આપણું કામ સાવ કમ્પ્લીટ અને આપણે દુકાનેથી રેગ્યુલર 1 તારીખથી. તો હવે દુકાનેથી આવતો રહ્યો, ઘરે પહોંચી ગયો અને ભૂખ લાગી ભાઈ જોરદારની. અહીંયા મારા હાથમાં મેગી, અત્યારે મેગી મેં બનાવી લીધી પછી તો, કારણ કે સિમ્પલ ને હાઉસ કંઈ કરવાનું જ ન હોય આમાં તો. ચાલો હવે ખાઈએ મેગી ફટાફટ, કેવી બની જોઈએ. જોકે આમાં કંઈ હોય નહીં એટલે બને તો સારી. મસ્તીની બની ગઈ, હાલો ખાઈ લઈએ હવે.